જિલ્લા શહેર ભાજપ પ્રમુખની નિમણૂક અંગે મોટા સમાચાર। 3 જાન્યુઆરીથી પ્રમુખની વરણીમાં કવાયત હાથ ધરાશે। 8 મનપા 33 જિલ્લા પ્રમુખોની વરણી માટે થશે મંથન। 10 જાન્યુઆરી સુધી 50%થી પણ વધુ પ્રમુખોની થશે જાહેરાત। સ્થાનિક વિવાદ નહીં ત્યાં પ્રથમ જાહેરાત કરવામાં આવશે। પ્રમુખ પદ માટે 60 વર્ષની વય મર્યાદા છે તો અગાઉ સંગઠનમાં હોદ્દો હશે તેને જ મળશે સ્થાન। પ્રમુખ પદ માટે 2 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જી કશ્યપ, જે જિલ્લા અને શહેરના પ્રમુખ ભાજપના પ્રમુખની જે છે કાર્યવાહી એ કહેવાય છે કે 3 જાન્યુઆરી બાદથી શરૂ થશે। ગત રવિવારે દિલ્હી ખાતે એક બેઠક યોજાઈ હતી ભાજપની ને તેમાં આ તમામ મુદ્દે છે તે ચર્ચા કરવામાં આવી હતી ને હવે 3 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં 33 જિલ્લા અને 8 મહાનગર છે તે પૈકી 50% વિસ્તાર જે છે તેના પ્રમુખોની જાહેરાત છે તે કરી દેવામાં આવશે। કારણ કે સંગઠન ભાજપનો નિયમ છે કે 50%થી વરણી પૂર્ણ થાય ત્યારબાદ જ પ્રદેશ પ્રમુખ છે તેની પસંદગી માટે થઈ અને કવાયત છે તે હાથ ધરવામાં આવતી હોય છે। જે પ્રમાણે મંડળ પ્રમુખો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે પ્રકારે હવે શહેર જિલ્લાના પ્રમુખો માટે થઈને પણ કેટલાક નિયમો છે તે નક્કી કરાયા છે। લગભગ કિસ્સાઓમાં 60 વર્ષની વય મર્યાદા છે તે રાખવામાં આવશે અને સાથે જ 2 વખત સક્રિય સભ્ય હોય અને સંગઠનમાં અગાઉ કામ કરેલું હોય એટલે કે જે નિષ્ક્રિય ના હોય અને સંગઠનમાં પહેલેથી સક્રિય હોય તેવા નેતાઓની પહેલી પસંદગી છે તે કરવામાં આવશે। જ્યાં આંતરિક વિવાદ નથી, ખટરાગ નથી તેવા જિલ્લા અથવા તો શહેરો છે ત્યાં પહેલી પસંદગી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે અને અન્ય જિલ્લાઓમાં બાદમાં પસંદગી છે તે કરવામાં આવશે। આમ કેટલાક નિયમો સાથે શહેર હોય અથવા તો જિલ્લા વિસ્તાર હોય તેના પ્રમુખોની પસંદગી કરવામાં આવશે। આ તમામ પ્રક્રિયા છે તેમાં જાતિગત સમીકરણોને લક્ષમાં રાખી અને પસંદગી કરવામાં આવશે। મોટા જે મહાનગરો છે જેમાં ગાંધીનગર છે, સુરત છે, અમદાવાદ છે આ અથવા તો રાજકોટ છે આ તમામ જગ્યાઓ પર ક્યાંક આંતરિક ખટરાગ ઘણી વખત સામે આવ્યો છે અને તેના કારણે જ આ જે વિસ્તારો છે તેમાં પસંદગી અંતમાં કરવામાં આવે। પરંતુ આ સિવાયના જે વિસ્તારો છે તેમાં પહેલા જિલ્લા અને શહેરોના પ્રમુખો છે તેની પસંદગી કરવામાં આવશે જેથી કરીને 15 જાન્યુઆરી બાદ પ્રદેશ પ્રમુખની પસંદગી માટે કવાયત શરૂ થઈ શકે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।